हेलो बच्चों, हाउ आर यू? श्री बारवन प्राइमरी स्कूल स्टैंडर्ड 1 निपुण भारत वार्षिक सर्वेक्षण प्रश्न नंबर 4। क्या आप सभी तैयार हो? एक साथ हाथ अपने अपने ऊपर करके मुझे बताओ तो तैयार है? ओके, ચાલો અહીં આ ચિત્ર જોઈ રહ્યા છો? આ છે શ્વેતાબેન, આ છે હાર્દિકભાઈ અને આ છે અમારા પ્રીતિબેન। ચાલો તો જો તો આ ચિત્ર મેં તમને થોડી વાર પહેલા આપ્યું હતું ને લેસન કે આ ચિત્ર તમારે જોવાનું છે। હવે એમાંથી પ્રશ્ન પૂછું છું, બરાબર છે? ચાલો શ્વેતાબેન, આપેલા ચિત્રમાં વાદળની સંખ્યા કેટલી છે? ચાલો વાદળ ગણીને કહો મને। 1 2 3। વેરી ગુડ। આપેલા ચિત્રમાં વાદળની સંખ્યા 3 છે। ચાલો હાર્દિકભાઈ, ચિત્રમાં ફક્ત એક જ સંખ્યામાં હોય એવું પ્રાણી કયું છે બેટા? હાથી। ક્યાં છે બતાવો જોઈ મને। વેરી ગુડ। જો હાથી આ એક જ પ્રાણી એવું છે કે જેનું ફક્ત એક જ ચિત્ર આપેલું છે। વેરી ગુડ। ચાલો પ્રીતિબેન, આ છે બટરફ્લાય એટલે કે પતંગિયું અને આ છે ચકલીબેન। પતંગિયું અને ચકલી મળી કુલ કેટલા થશે? ચાલો આમાંથી પતંગિયા ગોતો અને ચકલી, પછી બંને મળીને કેટલા થશે એ મને શોધીને કહો। 1 2 3 4 5। વેરી ગુડ। જો કેટલા છે પતંગિયા? 1 2 અને ચકલીબેન કેટલા છે? 1 2 3। બધા ભેગા મળીને કુલ કેટલા થશે? 5। ચાલો ખૂબ સરસ। ત્યારબાદ છે આ શું છે પ્રીતિબેન? કાચબો। અને આ છે સરસ મજાની ફૂલવાળી ડાળી। તો આ બંને મળીને કુલ કેટલા થશે? ગણો જોઈ ચિત્રમાં બેટા અને કહો મને। 1 2 3 4 5 6 7 8 8। જો ફૂલની ડાળી કેટલી છે આપણે ગણીએ। 1 2 3 4 5 અને કાચબાભાઈ કેટલા છે? 1 2 3 4। ચાલો 5માં 4 ઉમેરો તો કેટલા થશે? 9। કેટલા થશે? 9। ચાલો વારા પછી વારો આવે જ છે, તૈયાર છો ને તમે બધા? તો મને મસ્ત થંબ આપીને યસ કરી દો। વેરી ગુડ। ચાલો શ્વેતાબેન, આ છે બતક। બતક કરતા માછલી કેટલી વધારે છે? 1 2 3 4 5। માછલી 5 છે, બતક 2 છે, તો માછલી કેટલી વધારે થઈ બેટા? 3। વેરી ગુડ। ચાલો આમાં તો માછલી આવી છે ચિત્રમાં, તો માછલીનું ગીત યાદ આવી જાય છે? ચાલો તો બધા એક્શન સાથે કરીને બતાવો તો મને। વેરી ગુડ। ચાલો કાચબાભાઈ કેમ હોય? કાચબાભાઈ થઈ જાઓ તો કાચબો બધા।
ચાલો કાચબાભાઈની જેમ ડોકી ઊંચી કરો તો વાહ ભાઈ વાહ. ચાલો ચાલો ધીમું ધીમું ચાલો તો કાચબાભાઈ. ચાલો હવે બધા કાચબા સૂઈ જાઓ. ચાલો બધા કાચબા બેઠા થઈ જશે. કાચબા અદબ પાડશે, સુંદર મજાની સ્માઇલ આપી દેશે. થેન્ક યુ વેરી મચ.